You have no right to complain. We people cannot complain. આપણે કોઈ ફરિયાદ કરી શકીએ નહીં, બિલકુલ નહીં. ઈશ્વરે દરેક જણને એની લાયકાત મુજબ આપ્યું જ છે, અને આપણને કંઈ ખૂટતું હશે તો એના માટે આપણે આપણા કર્મો જવાબદાર છે. ઈશ્વર પણ નહીં કે દુનિયા પણ નહીં. અરે આપણે તો સવારે સૂર્ય ઉગ્યો ને સાંજે સૂર્ય હાથમ્યો ત્યાં સુધી આપણી ફરિયાદ ચાલુ જ હોય છે. We are always talking. Have more, have more. We will never speak no more, no more. આપણે ક્યારેય નથી બોલવાના. નહીં, મને નથી જોઈતું, હવે કશું નથી જોઈતું, જે છે એ બહુ છે, મારી લાયકાત કરતા મને વધારે મળ્યું છે, આવું બોલવાનું માનવજાત શીખી નથી. અને આ જ બોલવું પડશે. ખબર છે તમને? ખબર છે તમને? તમને નથી ખબર. જે જિંદગી તમે જીવો છો ને એ જિંદગી માટે ભારતની 90% પ્રજા તરફડે છે, તરસે છે. નથી એની પાસે ઘર. શિયાળો ઉનાળો ચોમાસું એને રોડ ઉપર મારી ખાડે છે. નથી એની પાસે કપડા, નથી એની પાસે દાગીના, નથી એની પાસે આવક, નથી એની પાસે 2 વખતની રોટી, એની પાસે કોઈ ભવિષ્ય નથી. આમથી તેમાં અથડાય છે, કૂટાય છે, દરેકની ગાળો ખાય છે અને મરવા જેવી જિંદગી જીવે છે. ખબર છે તમને? ખબર છે તમને? જોયું છે નજર સામે મા બાપને દવાઓ વગર તરફડતા? જોયું છે બચ્ચાને દવાઓ વગર મૃત્યુ પામતું? જોઈ છે પત્નીને પીડામાં કણસતી અને ટ્રીટમેન્ટના પૈસા ન હોય એ સ્થિતિ જોઈ છે? પૂર અને દુકાળ ખતમ કરી નાખે ધરતી તમારી પાસે નાનકડું ઝૂંપડું હોય એને માટીમાં મેળવી દે, જોઈ છે સ્થિતિ? તરફડ્યા છો એક એક વસ્તુ માટે, and you are complaining. 2 બેડરૂમનું મકાન છે, મને 5 બેડરૂમનું મકાન જોઈએ છે. મારી 1 ગાડી છે, મને 3 ગાડી જોઈએ છે. મારા બધા રૂમમાં એસી જોઈએ છે. મારી પાસે 50 તોલા છે, મને 100 તોલા જોઈએ છે. મારી પાસે 200 કરોડ છે, મારે 2000 કરોડ જોઈએ છે. And you are complaining. Do you know what is the situation? અને એવા 80-90% માણસો છે જે સડી રહ્યા છે, જે રોજ સવાર સાંજ કહે છે મોત આપ, મોત આપ માલિક, મોત આપ. ચરબી ચડી છે, આપણને મળ્યું છે ને એની. આ ફરિયાદ કરવાનો હક માત્ર જેની આંતરડી કહે છે ને એને છે, આપણને નથી. આપણે તો સવાર સાંજ આભાર માનવાનો છે, હાથ જોડીને, હે ઈશ્વર, હે માલિક. પહેરવાને કપડા, રોટલો ઓટલો આપ્યો છે તે. હાથ લાંબા નથી કરવા પડતા, ભીખ નથી માંગવી પડતી. ભૂખ અમારે લાગી હોય અને અમને ખાવા ન મળે એવું નથી. આ ખબર નથી આપણને, આ ખબર નથી. અને બસ હજી મને જોઈએ છે એ ફરિયાદ ચાલે.